વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં જે આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી જે આઈએમપી એમસીક્યુ, ખરા ખોટા, ખાલી જગ્યાઓ અને દાખલામાં મોસ્ટ આઈએમપી આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો પહેલાં આપણે એમસીક્યુ જોઈશું. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે આપેલા વિકેટો લેવામાં આવી છે. તો 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3 માંથી માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. તો આ માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન. પ્રશ્ન 2, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. નીચે ઓપ્શન છે, એમાં સાચો જવાબ લખવાનો રહેશે. આ જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન. પ્રશ્ન 3, કોઈ માહિતી માટે z બરાબર 20 અને m બરાબર 30 તો x બાર બરાબર ખાલી જગ્યા. માર્ચ 19માં પૂછાયેલો પ્રશ્ન છે. એમ ટોટલ 1થી મોડીને 9 મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, z બરાબર 2m - 3x બાર. આ સૂત્ર છે એટલે માર્ચ 2022માં પૂછાયેલું છે એટલે આ વિધાન સાચું છે. 2, 3 મધ્યક બરાબર બહુલક પ્લસ મધ્યસ્થ. આ જુલાઈ 22માં પૂછાયેલું ખરા ખોટા છે. હવે 3માં જોઈશું કે નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. જો આવૃત્તિ વિતરણ માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 245 તથા સિગ્મા એફઆઈ બરાબર 100 હોય તો મધ્યક એક્સ બાર બરાબર ખાલી જગ્યા છે. કાઉન્સમાં જે ખાલી જગ્યામાં ઓપ્શનો આપેલા છે એટલે કે આ મધ્યકનું સૂત્ર વાપરીને સાચો જવાબ મેળવી શકીએ છીએ. નંબર 2, 30-40 વર્ગની મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો આમાં જવાબ આવશે વચ્ચેની સંખ્યા એટલે કે 35. જુલાઈ 22માં પૂછાયેલો પ્રશ્ન છે. નંબર 3 નંબરનો પ્રશ્ન એ જુલાઈ 22માં પૂછાયો છે. નંબર 4 નામનો જે ખાલી જગ્યા છે એ માર્ચ 2024માં પૂછાઈ છે. પ્રશ્ન નંબર 5માં જે ખાલી જગ્યા છે એ માર્ચ 2024માં પૂછાયેલી છે. હવે નીચેના એક શબ્દની સંખ્યા અથવા વાક્યમાં જવાબ લખો. તો વિતરણનો મધ્યસ્થ વર્ગ શોધવાનો હતો એ માર્ચ 23માં પૂછાયેલો છે. 2 નંબરમાં કોઈ માહિતીના મધ્યક x બાર બરાબર 35.8, h બરાબર 10, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 4, સિગ્મા એફઆઈ બરાબર 50 તો ધારેલા મધ્યક એ શોધો. માર્ચ 19માં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 3 માર્ચ એપ્રિલ 2022માં પૂછાયેલો. પ્રશ્ન નંબર 4 માર્ચ એપ્રિલ 22માં પૂછાયો. દાખલા નંબર 5 છે એ મે 2021માં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 7 માર્ચ 2024માં. પ્રશ્ન નંબર 8 2024 અને પ્રશ્ન 9 જે મધ્યક શોધવાનો હતો એ માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે ગણતરી કરી જવાબ આપવાના હતા. એ 3 ગુણના પ્રશ્નો છે જે સેક્શન સીમાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી દાખલા છે. નંબર 1 જે મધ્યક શોધવાનો હતો એ માર્ચ 2022માં પૂછાયેલો દાખલો છે. નંબર 2 બહુલક શોધવાનો હતો એ માર્ચ 2022 અને 24માં પૂછાયેલો દાખલો છે. નંબર 3 મધ્યસ્થ શોધવાનો હતો જે જુલાઈ 2022માં પૂછાયેલો છે. દાખલા નંબર 4 મધ્યસ્થ શોધવાનો હતો એ માર્ચ 2019માં પૂછાયેલો દાખલો છે. દાખલા નંબર 3માં મધ્યસ્થ શોધવાનું હતું એ જુલાઈ 22માં પૂછાયેલો પ્રશ્ન. નંબર 4 માહિતીનો મધ્યસ્થ શોધો એ માર્ચ 19માં પૂછાયેલો છે. દાખલા નંબર 5 બહુલક શોધવાનો હતો એ માર્ચ 19માં પૂછાયેલો. દાખલા નંબર 6 એમાં વિતરણમાં ગ્રાહકોની યુનિટ વપરાશ ગ્રાહકોની સંખ્યા શોધો. આ દાખલો માર્ચ 2020માં પૂછાયેલો. દાખલા નંબર 7માં મધ્યક શોધવાનું હતું એ માર્ચ 20માં પૂછાયેલો. પ્રશ્ન 8 બહુલક શોધવાનું હતું એ માર્ચ 23માં પૂછાયેલો. અને દાખલા નંબર 9 એ માર્ચ 2023માં પૂછાયેલો હતો, એમાં મધ્યક શોધવાનું હતું. હવે ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ જે વિભાગ ડીમાં પૂછાઈ શકે એવા દાખલા આ વિડીયોમાં આપણે આપવામાં આવેલ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ જે દાખલા તમને બતાવવામાં આવ્યા છે તેને ગણતરી કરી અને તૈયાર કરી લેવા. દાખલા નંબર 1 એમાં આપણે એક્સ અને વાયનું મૂલ્યો શોધવાના હતા.
જે વિભાગ ડીમાં પૂછાઈ શકે છે. માર્ચ 22માં પૂછાયેલો દાખલો છે. બીજા નંબરનો દાખલામાં મધ્યસ્થ આપેલું હતું, એમાં એ અને બીના મૂલ્યો શોધવાનું હતું, જે જુલાઈ 22માં પૂછાયેલો દાખલો છે. નંબર 3માં F1 અને F2ના મૂલ્યો શોધવાનું હતું, જે માર્ચ અને એપ્રિલ 2022માં પૂછાયેલો છે. દાખલા નંબર 4માં ખૂટતી આવૃત્તિ એફ શોધવાનો હતો, જે માર્ચ 2023 અને મે 2021માં પૂછાયેલો દાખલો છે. પ્રશ્ન નંબર 5માં મધ્યસ્થ શોધવાનું હતું, જે મે 2021માં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 6માં XYના મૂલ્યો શોધવાનું હતું, જે જુલાઈ 2022માં પૂછાયેલો દાખલો છે. પ્રશ્ન નંબર 7માં મધ્યસ્થ શોધવાનું હતું, જે માર્ચ 2023માં પૂછાયેલો છે. દાખલા નંબર 8 દૈનિક ઘરગથ્થુ ખર્ચ બનાવે છે. એના આધારે આપણે આ કોષ્ટકનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનું હતું, જે જુલાઈ 2022 અને માર્ચ 23-24માં પૂછાયેલો દાખલો છે. તો આ દાખલા નંબર 8 એ 2026માં પૂછાવાની શક્યતા વધારે છે. પ્રશ્ન નંબર 9માં એક્સ અને વાયના મૂલ્યો શોધો, જે માર્ચ 2023, માર્ચ 2024 અને માર્ચ 2024. આ દાખલો બી 2026માં પૂછાવાની શક્યતા વધારે છે. દાખલા નંબર 10 એમાં બહુલક શોધવાનો હતો, જે માર્ચ 2023માં પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આંકડાશાસ્ત્રમાં જે વિભાગ એ, બી, સી અને ડીમાં જે મોસ્ટ આઈએમપી દાખલા પૂછાઈ શકે એ દાખલા આપણે તમારી સામે બતાવ્યા છે. તો દરેક વિદ્યાર્થીને આ દાખલા પ્રેક્ટિસ કરી લેવા.